हेलो जी, वेलकम बैक टू माय चैनल। स्वागत है तुम्हारी बारी गुजराती चैनल ऊपर। तो अगर जिसको हिंदी नहीं आती है वो मेरी दूसरी चैनल पे जाके यही व्लॉग हिंदी में देख सकते हैं। उनकी लिंक मैं डिस्क्रिप्शन में दे दूंगी, तो आप જરૂર से દેખ લેના। મૂવિંગ ઓન છે, રાઉન્ડ હતું વ્હાઇટ એ રેડ કરી નાખ્યું છે, આને પણ કલર કરી નાખ્યો છે। હવે નીચેની સાઈડ વ્હાઇટ બાકી છે કરવાનું, પછી એ સુકાય છે એટલે એ પણ કરી નાખ્યું। એના પછી મૂવિંગ ઓન નેક્સ્ટ પછી અમે લોકોએ મમ્મીએ એવું વિચાર્યું હતું આ વખતે કે આપણે DIY બનાવશું ને આપણી રીતે શર બનાવશું, જેવી આપણે જોઈએ ને એવી રીતના લટકણ બનાવવા છે। તો અમે લોકો બસ બધા એ જ મહેનતમાં જોડાઈ ગયા હતા। તમે જોઈ શકો છો જુગાડ, એક હાથે કામ કરવાનું જુગાડ છે। આ જુગાડ તો ખાલી ગુજરાતીઓ જ કરી શકે, એના આગળ ઘણા બધા તમને જોવા મળી જશે જુગાડો અમારા। તો અહીંયા હું બીજે દિવસે આવી ગઈ હતી તો પપ્પાની થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી, અને આ જો પાછો નેક્સ્ટ જુગાડ, જો હમણાં જ હજી વાત કરતી હતી ને, આ જો બીજો જુગાડ કે અમારી પાસે છે ને પ્લાય હતી, તો એને રાખવું છે એમાં, તો નીચે જે આપણે ઘઉં ભરવાની કોઠી હોય ને એને રાખી અને એની ઉપર મેં એને સપોર્ટ બનાવી દીધો। નેક્સ્ટ એના પછી અહીંયા તમે જોઈ શકો છો આ બધી તૈયારીઓ થઈ રહી હતી। બીજે દિવસે પાછું મેં આટલી તૈયારી કરી નાખી હતી। પછી આજે ઘાસ હોય ને, એટલે ફેક ઘાસ ના આવે, ખોટા ઘાસ, એ આખા ટેબલ ઉપર રાખવા હતા। નાચો નાસ્તો કરે છે, અમે ત્રણેય કામ કરી છે। અને અહીંયા હું હમણાં એ પણ મદદ કરાવશે, બધા હમણાં સાથે મળીને મહેનત કરશું। અને અહીંયા આવી રીતના અમે ઘાસને કટ કરતા હતા, તો મમ્મી એમ કહેતી હતી ફેશન ડિઝાઇનિંગનું કંઈક ન કરતી, આપણે ઓલું સીવા બીવાનું હોય, કપડાં કટિંગ વટિંગ એવી રીતના કામ કરે। અરે મેં તો સારું, ચલો એ ઈચ્છા પણ પૂરી થઈ ગઈ। બીજે દિવસે હું બહાર નીકળી હતી તો ગણપતિ બાપ્પા ખૂબ મસ્ત આવી ગયા હતા। વરસાદ એક તો એટલો હતો હારોહાર, બધાને હેરાન કરી મૂક્યા છે વરસાદે, કેમ કે ગણપતિમાં વરસાદ રહ્યો છે। પછી આ તમે જોઈ શકો છો આ રીતની રિંગ હતી જે મેં આખી ડેકોરેટ કરી છે। આ આઈડિયા રિંગનો મારો હતો, તો એમાં હાફ જે મટીરિયલ હતું ને એ બધું થઈ ગયું, વપરાઈ ગયું છે એટલું આપણી પાસે હતું ને, તો એ ઘટ્યું, મતલબ અમને એટલું ખબર નહોતી કે એટલું બધું જોઈ જશે, પણ હા એમાં વધારે જોયું। અને આ જો મસ્તી કરે છે, તો હા એમાં વધારે જોયું, એટલે હવે બધું મમ્મી નવું પાછું લઈ આવશે। અને એના પછી બીજે દિવસે પાછું એમાં ડેકોરેશન સાથે આ ઢીંગું જો આ મસ્ત ખાઈ છે જામફળ, અને મસ્ત બધા હવે અહીંયા જમશું બધા સાથે મળીને, અહીંયા પછી રહેશે બધા ડેકોરેશન ને બધું કરશું। એના પછી ફરીને હું બેસી ગઈ છું આ રિંગ બનાવવા માટે। તમે જોઈ શકો છો હાફ જે હતું એ પણ મેં કમ્પ્લીટ કરી લીધું છે, અને એની અંદર આ રીતના મેં આ જે ઓલા ગ્રીન ઘાસ હોય ને એ કલર થોડાક ડિફરન્ટ લાગે ને એના માટે મેં એડ કર્યા છે, અને લટકણ જેવા નાના ફૂલ પણ રાખ્યા છે। અને આ રીતની મારી રિંગ લાગે છે આખી તૈયાર, તમે જુઓ અને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ રિંગ કેવી લાગી। પછી નેક્સ્ટ દિવસે હવે અમે જઈએ છીએ ગણપતિ બાપ્પાને લેવા માટે, કેમ કે હવે આજે મતલબ લાસ્ટ દિવસ છે, કાલે તો ગણપતિ બાપ્પા છે, એટલે ફટાફટથી હવે ગણપતિ બાપ્પા લેવા જશું। અને હા તમે એમ કહેશો કે કેવી રીતે સિલેક્ટ કર્યા, આ વખતે મમ્મી અને ભાઈ ગયા હતા સિલેક્ટ કરવા, આ વખતે હું નહોતી ગઈ જોવા માટે, કેમ કે મારી પાસે એટલો બધો ટાઈમ હતો નહીં, તો કે હું એટલો બધો ટાઈમ કાઢીને જઈ શકું। તો મમ્મી અને ભાઈ ફ્રી હતા તો એ લોકો સિલેક્ટ કરી આવ્યા હતા, એને અમને વોટ્સઅપ ફોટોઝ મને પપ્પાને મોકલી દીધા હતા, તો અમારા બધાની ચોઈસ એક જ થઈ। 3-4 ફોટોઝ મોકલ્યા હતા, તો બધાને એક જ વસ્તુ ગમી, તો બધાનું સિલેક્શન એક જ સરખું થયું અને બધાને એક જ ગણપતિ ગમ્યા, તો યસ મજા આવી ગઈ। અહીંયા હવે પેક કરે છે મમ્મીને ભાઈ, જે ઓલું ફેસ આખું ઢાંકવાનું આવે ને, કવર કરવાનું, એ કરે છે। અને આખી દુકાનમાં છે ને માટીના જ છે ખાલી, અને અમે પણ માટીના લીધા છે, POP વાળા નથી લીધા, કેમ કે POP વાળા જલ્દીથી મેલ્ટ નથી થતા એટલા માટે, અને માટીના હોય તો સારી રીતે એમાં માટી ભળી જાય, મતલબ પાણીમાં, એટલા માટે। પછી અહીંયા મમ્મીના ખૂણામાં ભાઈએ ગણપતિ બાપ્પાને રાખી દીધા, અને હવે હું ડ્રાઈવ કરું છું, અને ભાઈ ગણપતિ બાપ્પા ઘરે લઈને આવ્યો। અને હા મારી એક વિશ હતી કે હું મારા પોતાના ખુદના પૈસાથી ગાડી લઈશ, તે દિવસે હું ગણપતિ બાપ્પાને ઘરે લઈ આવીશ ચોક્કસથી। તો યસ, મારી એ ઈચ્છા પૂરી થઈ ગઈ, એના માટે થેન્ક યુ સો મચ ભગવાનજીને। અને હંમેશા ગ્રેટફુલ રહ્યો, જેટલું તમે બને એટલું ડાઉન ટુ અર્થ રહ્યો, અને હંમેશા ભગવાનને પ્રાર્થના કરવાની કે આપણી સાથે પણ સારું થાય અને બીજા પણ સાથે પણ સારું જ થાય। આજનું જ્ઞાન જાજુ થઈ ગયું, આપણે બીજી વાર ક્યારેક પાછું જ્ઞાન ચર્ચા કરશું, ઓકે। હવે અહીંયા તૈયારી થઈ છે લાઇટિંગની, અહીંયા આવી ગયું છે કુકુ મારું બબુડું, એને હું એને રમાડ્યું, અને અહીંયા બધા તૈયારી કરી રહ્યા છે। મેં કામ કરતી હતી થોડું, અને સાથે હું તમને બતાવી દઉં આ દીવા મેં મીશોથી મંગાવ્યા હતા। મેં એના માટે અલગથી વિડીયો નથી બનાવ્યો, કેમ કે મને ટાઈમ જ નહોતો મળ્યો એટલા માટે। તો હા તમે આમાં જોઈ શકો છો સારા એવા દિયા છે, તો હું રિકમેન્ડ કરીશ કે અગર તમને ગમી જાય તો એ તમે મીશોથી મંગાવી શકો છો। મૂવિંગ ઓન નેક્સ્ટ, અહીંયા તમે જોઈ શકો છો ભાઈનું કામ ચાલુ થઈ ગયું છે, એ લાઇટિંગ લગાડે છે, અને આ રીતની એને લાઇટિંગ લગાડી છે આખા હોલમાં। અને અમે નાની જે દીવા આવે ને એ પણ અમે કર્યા છે, જેમ કે ખાલી ઉપરની મેઇન લાઇટ ન કરવી હોય ને, નાના ખાલી દીવા કરવા હોય ને, તો એ પણ કરી શકો। એનું અજવાળું આવી રીતના લાગે, જેમ કે રાત્રે ખાલી રાખવા હોય તો એ આ રીતનું લાગે આખું। તો યસ મસ્ત છે, મને તો ગમ્યું, તમને કેવું લાગ્યું કહેજો કોમેન્ટ કરીને। મેં કોલ્ડ કોફી બનાવી હતી, બ્રેક લીધો તો, બટ આ ખાલી શો પીસનો છે, અને મારે 2 વાર રિફિલ કરવું પડશે, કેમ કે આ બહુ નાનો કપ છે। આ જસ્ટ મને મજા આવી ગઈ હતી, ગમી ગયું તો મેં લઈ લીધો હતો। મૂવિંગ ઓન નેક્સ્ટ દિવસ હું તૈયાર થઈ ગઈ છું। આ રિંગ કોને યાદ છે મને કોમેન્ટ કરીને કહેજો કે મેં ક્યાંથી લીધી હતી। તો હા હું તૈયાર થઈ ગઈ છું, અને હા નોઝ રિંગ તો મારી રહી જ ગઈ પહેરવાની, તો હવે એ પણ હું પહેરી લઈશ। અને તમે જોઈ શકો છો આ રીતનું લાગે છે, કેવું લાગે છે કોમેન્ટ કરીને કહેજો। હવે આપણે જઈ ફટાફટથી નીચે, અને નીચે આવી ગયા તો પાછા ગણપતિ બાપ્પાની તૈયારી બધી થઈ રહી છે, અને મમ્મી મને આ કમણ આપ્યા છે કે એની જે આખી ડાળખી હોય ને ખોલો અને કમળ બનાવો, તો હું એ કામ કરીશ। અને અહીંયા અમારે ચિલ્ડર પાર્ટી આજુબાજુવાળા આવી ગયા હતા, તો એ લોકો ફૂલ મતલબ ભાઈને ખોલતા હતા ને, તો એ લોકો પણ સાથે બેસી ગયા એને ફૂલને છૂટા પાડવા માટે। ભાઈ પપ્પા ભાઈનો એક ફ્રેન્ડ હતો એ પણ આવ્યા હતા, અને વટાભરિયા પણ આવી ગયા હતા। અને આ રીતની તમે વોલ નહોતી જોઈ ને, તમે જોઈ લો સાઈડની વોલ આ રીતની લાગે છે, અને અહીંયા પણ અંદર આ રીતનું અમે આખું મસ્ત ડેકોરેશન કરી લીધું છે। તમને કેવું લાગ્યું ડેકોરેશન આ વખતનું એ કોમેન્ટ કરજો।
હવે સમય થઈ ગયો છે ગણપતિ બાપાને ઘરે લઈ આવવા માટે અને ફૂલ પણ બહારની સાઈડ આખા પાથરી દીધા છે. ઘરમાં પણ હમણાં પાથરી દઈશું અને હવે ફટાકડા ફોડવાના છે. બધા રેડી થઈ ગયા છે એકદમથી મસ્ત ગણપતિ બાપાનું સ્વાગત કરવા માટે. અને નાનું એક છોકરો હતો ને એ કહેતો કે ફટાકડા તો હવે હું જ ફોડીશ. તો યસ, મજા આવી ગઈ. અંદરની સાઈડ પણ તમે જોઈ શકો છો બધું મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. હવે અમે લોકો જાય છે બહારની બાજુ. તો હવે અહીંયા ફટાકડા ફોડવામાં આવશે. ઘણા બધા ફટાકડા ફૂટતા હતા અહીંયા. અને જો આ રીતની આખી સર આવે ને ઓલી ફટાકડાની એ ફોડવામાં આવતા અને બહુ બધા ફટાકડા ફોડતા હતા. હું તો અંદર જ વહી ગઈ હતી કેમ કે બહુ ઉડે એટલે બહુ વાગે કેવું એકદમથી હાથ ઉપર આવે ને. તો અહીંયા હું જાતી હતી ફોટો પાડવા માટે થઈને તો જોયું ને તો અહીંયા ફટાકડા ત્યાં સાવ બાજુમાં જ ફૂટતા હતા. તો હું બીજી બાજુ વહી ગઈ હતી. પછી અમે લોકો અહીંયા વિડીયો લીધા, ફોટો લીધા અને ઘણા બધા ફોટોસ બનાવવાના હતા. તો એ કર્યું. પછી મસ્ત વાતે ગાતે એકદમ મજાથી ઘરે લઈ આવ્યા. ગણપતિ બાપાનું સ્વાગત કર્યું ઘરે. આઈ નો કે આ વિડીયો થોડો લેટ આવ્યો છે. એમાં એવું હતું કે મને એટલું બધું કામ એટલું ભેગું થયું હતું. ઘરનું, ઓફિસનું, બહારનું. અરે ભાઈ, કામનો પાર નહોતો. અને પછી એવું હતું કે 70% એડિટ થઈ ગયો હતો. 30% એડિટ કરવાનો બાકી રહી ગયો હતો. ગુજરાતી, હિન્દી બે વસ્તુ એની વોઇસ ઓવર કરવાની બાકી હતી અને 30% પણ બાકી હતું. તો મને એમ થતું હતું યાર હવે અપલોડ કરવો ન કરવો, શું કરવું. 1 મિનિટ એ પછી કહું. પહેલાં તો જોઈ લો ગણપતિ બાપાને મતલબ સ્થાપના કરી લીધી છે. મસ્ત મજાનું કરી લીધું બધું. હવે અહીંયા છે ને મું દેખાઈ કરશું. મતલબ કે એનું મમ્મી હવે મોઢું ઓલું ઓપન કરશે ગણપતિ બાપાનું અને મસ્ત જોરોશોરથી બધા ગણપતિ બાપા કરશું. એના પછી બધાએ ફૂલ એમની ઉપર ઉડાડ્યા અને હવે બધા એક પછી એક પૂજા કરશે અને પછી આરતી કરશું અમે. તો યસ, હા, તો હું એમ કહેતી હતી કે તો છે ને વારો આવતો જ નહોતો. મને એમ થતું હતું કે હવે અપલોડ કરવો કે ન કરવો, રહેવા દઉં, શું કરું. પછી એક દિવસ એમ થયું કે ચલો હવે આટલી મહેનત કરી છે તો હું આને કમ્પ્લીટ કરું અને અપલોડ જ કરી દઉં. કેમ કે એક તો મેં મહેનત કરી હોય એડિટિંગ કરવામાં, 70% તો એડિટિંગ કરવામાં મહેનત કરી, પ્લસ વિડીયોઝ એટલા બનાવ્યા હોય તો એમ થયું કે ચલો હવે કરી જ દઉં અપલોડ. તો ફાઇનલી મેં અપલોડ કરી દીધો. ત્યારે પણ બહુ મજા આવી હતી. એ તમને આગળ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો છેલ્લે સુધી જરૂરથી જોજો. આવી જ રીતના સવાર સાંજ બે ટાઈમ ઘરે 10 દિવસ સુધી આરતી થશે. બધા લોકો આવશે જેટલા આવી શકતા હશે એટલા. નીચે લાઇટિંગ જો ટાઇલ્સમાં કેટલી મસ્ત લાગે છે અને કેટલું મસ્ત લાગે છે એકદમ હોલ. બહુ જ મસ્ત લાગે છે મને તો. પછી મેં પણ આરતી કરી હતી અને બસ આવી રીતના 10 દિવસ વાતતા ગાતા ગણપતિ ઘરમાં રહેશે. બહુ મજા આવી જશે. 10 દિવસ મને આ બહુ જ ગમે ઘરે. હા, એટલે રેગ્યુલર પણ ગમે જ છે પણ અત્યારે વધારે ગમે. પછી ઘરે મહેમાન આવી ગયા હતા નાના ને એ લોકો. અને ઢીંગુ યાદ છે તમને? આની પહેલાં લાસ્ટ એક વિડીયો હતો ને એમાં એનો લાસ્ટમાં એનો અવાજ છે અગર તમે સાંભળો હોય તો. બસ એની સાથે રહીમાં બહુ મજા કરી. એમની સાથે તોફાન કર્યા મેં. અને પછી એ લોકો વયા ગયા. પછી હું કામ કરતી હતી. પછી હું સૂઈ ગઈ. બીજે દિવસે મતલબ 1-2 દિવસ પછીનું છે આ. હું રેડી થઈ ગઈ છું હવે. અને હવે આપણી ઘરે છે અનકોટ, તો એની તૈયારી કરશું. કોને યાદ છે મેં જ્યારે ગાડી લીધી હતી ત્યારે આ સાડી પહેરી હતી અને બીજી વાર સાડી પહેરી છે. એને પછી મતલબ ક્યારેય મને મોકો જ નહોતો મળ્યો સાડી પહેરવાનો. તો મેં કીધું ચલો હું આજે જ પહેરી લઉં. યસ, પછી અમે નીચે આવી ગયા અને આજે ઓમ આપણે જે દીપમાળા હોય ને એમાં દીવા બધાએ કર્યા, ટર્ન બાય ટર્ન બધાએ કર્યા. પછી અનકોટ પણ આખું રેડી કરીને રાખી દીધું હતું જે ઢાકેલું છે. હમણાં ઓપન થશે દેખાઈ જશે. પછી ઘણા બધા લોકો આવી ગયા હતા અને ઘણા બધા લોકો બસ આવતા હતા. બધાએ આરતી કરી સાથે મળીને. કોઈ ઘરમાં તો પ્રોપર બધા સમાતા તો પણ નહોતા. અડધા બહાર ઉભા રહે, અડધા અંદર રહે. પછી એક બધા બહારથી મતલબ જેની આરતી થઈ જાય બહાર જાય પાછા અંદર આવે એવી રીતના થતું હતું. કેમ કે માણસો અંદર સમાતા નહોતા એટલે જેન્ટ્સ તો સમાતા હતા એ બધા તો બહાર જ બેઠા હતા. પછી તમે જોઈ શકો છો ગણપતિ બાપાને કેટલો મસ્ત અનકોટ ધરવામાં આવ્યો હતો. કેટલું મસ્ત જમવાનું મળી ગયું હતું એને. અને બધાને પ્રસાદ દેવાઈ ગયા. પછી જે પણ વૈધું હોય ને એ જોવા ભૂખડો મારી નાની નાની ઢીંગલીઓ બને એ બધા પ્રસાદ ખાય છે. અને મોટા પણ એ જ છે જો કે, નાનાને તો શું કહેવું. એવું જોઈને ઘર હોય ત્યાં મજા મસ્તી તો મજા જ આવ્યા રાખે. બસ હવે બધા ગયા હતા જમવા માટે અને હું ઘરે રહેતી કેમ કે એક જણાને ઘરે રહેવાનું હોય એટલે. તો યસ, હવે હું નાઈશ ગણપતિ બાપા પાસે બેસીશ અને એ લોકો આવશે ત્યાં સુધી વેઇટ કરીશ અને પછી હું સૂઈ જઈશ ફાઇનલી. પછી બીજે દિવસ એના પછી 1-2 દિવસ ખબર નહીં કયો દિવસ છે. કારણ કે મેં આ વખતે બહુ ઓછો વિડીયો બનાવ્યા છે કેમ કે કામ એટલું ઘરનું બહારનું ભેગું થઈ ગયું હતું. અને પ્લસ મારે એવું નહોતું કરવું કે હું એમાં ને એમાં જ રહું, કે હું વિડીયો બનાવવામાં જ બિઝી થઈ જાઉં એટલી બધી કે હું ગણપતિ બાપાને એન્જોય ન કરી શકું સારી રીતે. એવું મારે નહોતું કરવું. તો બસ એવી જ રીતના દિવસો કહેતા થોડા કટ ટુ કટ વિડીયો મેં લીધા છે. તો હું ગઈ હતી બીજે દિવસે ગણપતિ બાપાને જોવા માટે. તો તમે જોઈ શકો છો અહીંયા પણ અનકોટ કતરવામાં આવ્યા હતા. અને હા, ગુડ. મમ્મીએ બહુ સારું કામ કર્યું. નાસ્તો તો ન કહેવાય ને, પ્રસાદ જે આપ્યો એ ખાધા પછી એનું જે કચરો હોય એ ત્યાં ડસ્ટબિનમાં જ નાખ્યો. તો આવી રીતે બધાએ કરવું જોઈએ. અને યસ, તમારે વિડીયો પણ બનાવી લેવો જોઈએ જેથી કરીને જે લોકો સારું કામ કરે છે એને પ્રોત્સાહન મળે, એમને પણ મજા આવે, બીજી વાર પણ સારું જ કામ કરે. નીચે ફેંકે છે એને થોડી શરમ શાયદ આવી જાય તો એ ડસ્ટબિનમાં નાખવા માટે કચરો. પછી અમે ત્યાંથી વયા ગયા બીજી જગ્યાએ ગણપતિ બાપાને જોવા. તો આ રીતના અહીંયા સાઈડમાં ફોટા ફ્રેમ જેવું હતું. એ પણ બહુ સરસ હતું. મંદિર હતી, ભીડ હતી અને લાઈનમાં અમે ઊભા હતા.
અંદર જવાનો વેઇટ કરતા હતા. મોડા હતા તો પણ ભીડ ન જાણે ક્યાંથી આટલી આવી જાય છે. તો એના પછી ફાઇનલી અમારો અંદર જવાનો વારો આવી ગયો. તો તમે અંદર જોઈ શકો છો સિંહ રાખ્યા હતા ત્યાં, અને એમની મતલબ મૂર્તિ હતી, અને આ રીતનું અંદર ડેકોરેશન હતું. ગણપતિ બાપ્પા હતા, અને પાછા મતલબ 1-2 મિનિટમાં તો ચલો ચાલુ થઈ ગયું. તો ગણપતિ બાપ્પાને ફટાફટ દર્શન કર્યા, બહાર આવી ગયા. બહાર આવીને તમે આ સાઈડના પણ પોસ્ટર છે, કેટલા મસ્ત ક્યુટ ગણપતિ બાપ્પાના પોસ્ટર છે, ભગવાનના પોસ્ટર છે, બહુ મસ્ત છે. પછી ત્યાં દર્શન કર્યા સારી રીતે, ને પછી અમે ત્યાંથી નીકળીને જઈશું હવે બીજી જગ્યાએ. તો હવે બીજી જગ્યાએ જઈશું. તો ત્યાં પણ મને એમ થયું કે રાત પડી ગઈ હતી, એક તો લેટ થઈ ગયું હતું ને, તો મને એમ કે હવે અહીંયા તો મતલબ બંધ જ થઈ ગયું હશે, લગભગ તો બંધ થવા આવ્યું હશે. તો આમ ફટાફટ ભાગીને આવ્યા હતા. તો અહીંયા આવીને જોયું ને, તો અહીંયા તો માણસો હતું નકરું. અને તમે જોઈ શકો છો ભીડ કેટલી છે. આ જગ્યાએ મને છે ને અહીંયા જોઈને છે ને એવું લાગતું હતું મને ગણપતિ બાપ્પાનું. જો પહેલાં તો છે ને આ ઉપરથી આ લોકો અહીંયાથી જોવે છે, વાવ મસ્ત મજા આવી જાય, ઉપરથી એન્ટરટેનમેન્ટ થાય છે. અને આ મમ્મીઓનું એક તો ગમે એની સાથે વાત કરવા માંડે, ભાઈ સાહેબ ક્યાંય એના લોકોને કઢાય જ નહીં યાર, ગમે એની સાથે વાત કરવા માંડે. શું તમારા મમ્મી પણ આવા છે જે બધાની સાથે વાત કરવા માંડે છે? કોમેન્ટ કરજો. અને હા, હું એમ કહેતી હતી કે તમે જુઓ આ વખતે છે અહીંયા છે ને મને એવું લાગે છે, મતલબ હું એવું નથી કહેતી કે એવું છે, બટ મને એવું ફીલ થાય છે જેમ કે ઓલી આપણે જે દરગાહ ટાઈપના હોય એ ટાઈપનું આખું ડેકોરેશન બહારથી પણ એવું લાગતું હતું, અંદરથી થોડું લાઇટલી મેચિંગ એવું જ લાગતું હતું. હું શ્યોર નથી, હું 1-2 વાર ગઈ હતી પણ મને એટલું બધું શ્યોર નથી, બટ હા મને એવું ફીલ થતું હતું જસ્ટ કે એના જેવી વાઇબ્સ આવે છે, એના જેવું લાગે છે. એમાં કંઈ ખોટું નથી, બટ હું જસ્ટ મારો ઓપિનિયન કહું છું કે એવું હતું. સો તમને પણ એવું લાગ્યું? કોમેન્ટ કરજો. બાકી નો ઓફેન્સ, જેવું પણ લાગતું હોય, જે પણ હોય મસ્ત જ હતું. ત્યાંથી અમે બીજી જગ્યાએ આવી ગયા. અહીંયા પણ તમે જોઈ શકો છો લાઇટિંગ હતી. મમ્મી પપ્પાની એન્ટ્રી ત્યારે જ થઈ ગઈ, તો મસ્ત વિડીયો બની ગયો. તો એના પછી અમે અંદર જઈશું. અહીંયા પણ રાતના 2 વાગ્યા છે, બટ ભીડ તમે જોઈ ઓછી છે, બટ તો પણ ભીડ છે સારી એવી. અહીંયા પણ સરસ મજાના સ્ટેચ્યુ રાખવામાં આવ્યા હતા. અહીંયા પણ આખું મતલબ ગ્રીનરી ટાઈપ જંગલ જેવું જ બનાવ્યું હતું, અને આપણી ઘરે પણ જંગલ જેવું જ બન્યું હતું. તો યસ, બે કોમન થઈ ગયું, થોડું મસ્ત મજા આવી ગઈ. આ વખતે વધારે પડતું જ્યારે છે ને આવું જંગલ જેવું વધારે બનાવવામાં આવ્યું છે. અને આ જે ઉપર વ્હાઇટ કબૂતર છે ને, એ આ વખતે હર જગ્યાએ મળ્યા છે. જન્માષ્ટમીના ડેકોરેશનમાં હતા, ગણપતિમાં હતા, નવરાત્રિમાં પણ હતા, અને દિવાળીમાં પણ હતા. તો હા, આ વખતે આ કબૂતર વ્હાઇટ કોમન થઈ ગયા હતા, હર જગ્યાએ હતા. અહીંયા બિલકુલ પણ હાલો નહોતો, કેમ કે અંદરની સાઈડ તો બહુ જ માણસ ઓછું હતું, મતલબ જેટલું આવતું હતું 4-5 જણા દર્શન કરી નીકળી જાય એવી રીતના હતું. તો મસ્ત આરામથી દર્શન થઈ ગયા. એના પછી અમે નાસ્તો ખાવા પીવા તો ઊભા રહેવાનું છે ને, 3 વાગ્યા હતા રાતના પૈસા. તો ત્યાં પેટ પૂજા કરી, અને પછી ત્યાંથી ઘરે વહી ગયા, સૂઈ ગયા. બીજે દિવસ હું અને મમ્મી નીકળ્યા છીએ. આજ ભાઈને કામ હતું તો આજ પપ્પા ઘરે રહેશે, તો આજે હું અને મમ્મી જશું. મમ્મી પાછા પપ્પા ભેગા બીજે દિવસે જશે, તો યસ મમ્મી ડબલ વાર દર્શન કરશે. ત્યાંથી અમે આવી ગયા છીએ બીજી જગ્યાએ દર્શન કરવા માટે. અહીંયા પણ અનકોટ આજે હતો, તો યસ એમના દર્શન થઈ ગયા મસ્ત મજાનું. અહીંયા પણ સિમ્પલ સોબર હતું, સારું હતું. પછી ત્યાંથી હું ગાડી લેવા જાઉં છું, ત્યાંથી મમ્મીને લીધા, ત્યાંથી અમે બીજી જગ્યાએ પહોંચ્યા. અહીંયા પણ સિમ્પલ સોબર હતું, સારું હતું. અહીંયા અમે ગયા, અહીંયા પણ અમે દર્શન કરી લીધા સારી રીતે. હવે ત્યાંથી અમે નીકળીને હવે જઈશું બીજી જગ્યાએ દર્શન કરવા માટે. અને હા, અહીંયા પણ સરસ મજાનું હતું. આજે પાછા બ્રોચ જેવું છે ને, એ બહુ સરસ હતું, મતલબ જે ઓલા પટ્ટા જેવું મૂકેલો હતો ને, એ ફાઇન હતું. નેક્સ્ટ ત્યાંથી હવે અમે જાશું ત્રિકોણ બાગે. અને અહીંયા પણ બહુ ભીડ હતી, બાપરે, બહુ ભીડ હતી. અહીંયા રાતના 12 વાગવા આવ્યા છે શાયદ, તો હા બહુ ભીડ હતી. પછી ત્યાં પણ દર્શન કર્યા. અને અહીંયા હું મોઢા બગાડું છું કેમ કે ભીડ એટલી છે, એટલે કે ભાઈ ભીડ શું કામ છે. હવે ઘણા લોકો એમ કહેશે તો ઘરે રહેતી હોય તો, બટ મારે બધી જગ્યાએ દર્શન કરવા જવું, એટલે હું રાત્રે જાઉં કે ભીડ ઓછી હોય ત્યારે, પણ ત્યારે પણ ભીડ હોય છે, તો હું ક્યારે જાઉં દર્શન કરવા? તો યસ, હું તો ભાઈ જ જાઉં, મોઢું બગાડતા એકવાર તો જોઈ આવું જઈને. બીજી વાર ન જાઉં, પણ એકવાર તો જોઈ આવું, દર્શન કરી આવું એકવાર તો. જે અહીંયા પણ માંડ કરીને વારો આવ્યો, ને અહીંયા આગળ એક ઢીંગલી હતી જે આગળ વહી જતી હતી, એને પકડવી પડતી હતી, બધી જગ્યાએ ભાગી જતી હતી, બધું એને પકડવા જોતું હતું એટલા માટે. પછી ફાઇનલી દર્શન કરવાનો વારો આવી ગયો. આ રીતના ગણપતિ બાપ્પા હતા, તમે જોઈ શકો છો. અને નાના ગણપતિ બાપ્પા બાજુમાં પડતા, તો બહુ સરસ મજાના દર્શન થઈ ગયા. ત્યાંથી નીકળીને આવી ગયા છીએ અમે બાલાજી મંદિરે. આ વખતે અહીંયા પહેલી વાર ગણપતિ બાપ્પા લીધા હતા, અને બહુ સરસ મજાનું હતું. અહીંયા રાઇડ્સ પણ હતી નાના છોકરાઓની જે ફ્રી હતી, એક સાઈડ ખાવા પીવાનું હતું, જેના ચાર્જીસ હતા. 1 મિનિટ ઊભા રહીને પહેલાં તમે આ ગણપતિ બાપ્પા જુઓ, બહુ જ મસ્ત છે. મતલબ ડેકોરેશન આ તે બધું ભૂલી જાઓ, જસ્ટ મૂર્તિ ઉપર ફોકસ કરો. આ વખતે મને આ મૂર્તિમાં જેટલો ભાવ ગણપતિ બાપ્પાનો આવ્યો છે ને, એવો મને ક્યાંય આવ્યો જ નથી, એટલા મસ્ત હતા. તો મસ્ત મેં ત્યાં દર્શન કર્યા. પછી ત્યાંથી બાલાજી મંદિરમાં પણ અંદર જઈને દર્શન કર્યા હતા. અને આ રીતનું આખું મંદિર છે. એવું કહેવાય છે કે સાળંગપુરમાં જે બાલાજી દાદાનું મંદિર છે ને, એના જેવું અહીંયા બનાવવામાં આવ્યું છે. હવે હું સાળંગપુર પાછી કોઈ દિવસ જઈશ તો હું એનો વિડીયો બનાવીશ અને હું કહીશ કે એવું છે કે નહીં. પછી અમે આવી ગયા હતા નેક્સ્ટ જગ્યાએ. તો અહીંયા ભજન કીર્તન ચાલતા હતા મસ્ત મજાના. પછી ત્યાં દર્શન કર્યા, આ રીતનું અહીંયા ડેકોરેશન હતું. તો હા, હું એમ કહેતી હતી કે જ્યાં હનુમાન દાદાના મંદિરમાં જે લાસ્ટ ગણપતિ આપણે જોયા ને, આની પહેલાંના, એટલા મસ્ત હતા, એમાં એટલો ભાવ હતો ને કે હું સાઈડમાં ઊભી રહીને પણ એ જ જોતી હતી, કેમ કે મને બહુ મજા આવતી હતી. અને ત્યાં સાઈડની સાઈડ ત્યાં સાઈડમાં જઈને તમે ઊભા રહીને જુઓ ને, તો ત્યાં તમને કોઈ બોલતું નહોતું કે તમે જાઓ આગળ એવી રીતના. અને થોડુંક લેટ પણ હતું, તો ત્યાં થોડી ભીડ ઓછી હતી, કેમ કે આઈ થિંક કોઈને ખબર નહીં હોય કે ત્યાં પણ ગણપતિ લેવાના છે. એટલે હા, હું એક વાત જરૂરથી કહેવા માગું છું, અગર તમે સમજાય તો સમજવાની પૂરી કોશિશ કરજો કે ગણપતિ બાપ્પા નાના હોય કે મોટા હોય એનાથી કોઈ ફેર નથી પડતો. બસ મૂર્તિમાં ભાવ હોય એ જરૂરી છે. પીઓપીની બદલે માટીના મૂર્તિ લેતા જાઓ, કેમ કે પીઓપીની મૂર્તિના વિડીયોઝ મેં જોઉં છું, એ ઓગળતા નથી પાણીમાં, અને એની હાલત બહુ ખરાબ થાય છે. ત્યારે બહુ દુઃખ લાગે છે કે આવું લોકો શું કામ એને કરે છે. એના બદલે માટીના લ્યો, નાના લ્યો, કાંઈ વાંધો નહીં.
ઇટ્સ ઓકે, એમાં કાંઈ ફેર નથી પડી જતો, મોટા હોય કે નાના હોય, ગણપતિ બાપા જ રહેવાના છે. મૂવિંગ ઓન, ત્યાંથી અમે આવી ગયા હતા બીજી જગ્યાએ, અને તમે જોઈ શકો છો આ રીતના છે ને સ્ટ્રીટમાં, મતલબ આપણે કહેવાય ને કે ઓલું રોડ ઉપર બેસીને બધું વેચતા હતા. આપણે મેળામાં ટાઈપ જતા હોય ક્યાંક એવી જગ્યાએ તો એવી રીતના હોય કે નીચે થેલા નાખીને બેઠા હોય કપડાં માટે, ચપ્પલ માટે, કે પછી પર્સ ને આ તે. તો અહીંયા રિંગને એવું પણ મળતું હતું નવરાત્રિની, તો મેં અહીંયાથી 5 રિંગ લીધી હતી. એ બહુ સરસ આવી હતી, મસ્ત લીધી હતી મેં. ત્યાંથી મૂવિંગ ઓન, આગળ જશો દર્શન કરશું અંદર, અને ત્યાંથી દર્શન કરીને આવી ગયા તમે ઘરે. અને મારા ઘરે કુકુ આવી ગયા હતા, એમને મેં ખવડાવી મજા કરી. અને એના પછી 1-2 દિવસ સુધી મેં વ્લોગ નહોતો કર્યો. એના પછી લાસ્ટ દિવસે મેં ડાયરેક્ટ વ્લોગ કર્યો છે. તો હું થઈ ગઈ છું રેડી. આજે છે ગણપતિ બાપાની વિદાય, આજે છે મતલબ કે વિસર્જનનો સમય. લાસ્ટ વાર બધા જલ્દીથી દર્શન કરી લ્યો, કેમ કે હવે ગણપતિ બાપાની વિદાય થઈ જશે, પાછા નેક્સ્ટ યર જોવા મળશે. આ વસ્તુ મતલબ ગમતી તો મને જરા પણ નથી વિદાય કરવી, બટ હા ગણપતિ બાપા એ તો શીખડાવે છે કે આવું અને જાવું, સુખ આવે પછી દુઃખ આવે, દુઃખ પછી સુખ. આ વસ્તુ તો છે જ, શીખવા મળે છે આપણને. અને આ વખતે ખબર નહીં અમે બધાએ રેડ કલર જ મેચિંગ થઈ ગયું હતું મારા બધાનું, ખબર નહીં કેવી રીતના, બટ અચાનકથી મેચિંગ થઈ ગયું. પછી ફટાકડા ફોડ્યા, ગાડીમાં બેસી ગઈ ગણપતિ બાપાને લઈને. આપણે શાંતિથી સાઈડમાં સેફ સાઈડમાં બેસી ગયા હતા અંદર, અને ઘણા બધા ફટાકડા ફોડ્યા બધાએ સાથે મળી, અને મસ્ત ઢોલ નગાડા વાગતા હતા. અને મમ્મી પણ મજા કરતી હતી એકદમ, મમ્મીને પણ મજા આવતી હતી એકદમ. એના પછી અમે લોકો બધા નીકળશું હવે. અને હા, હું એમ કહેતી હતી કે ગણપતિ બાપા એ જ શીખડાવે છે આપણને કે સુખ આવે છે તો સુખ જાય છે, દુઃખ આવે છે તો દુઃખ પણ જાય છે, કોઈ પણ વસ્તુ પરમેનન્ટ નથી. એ શીખવા માટે જ આપણને ગણપતિ બાપા આવે છે કે કોઈ પણ માણસ કે કોઈ વસ્તુ પરમેનન્ટ ક્યારેય પણ નથી હોતી. તો એ એક્સેપ્ટ કરો બધી વસ્તુને, આવે ત્યારે પણ એક્સેપ્ટ કરો અને જાય ત્યારે પણ એક્સેપ્ટ કરો. અને હા, સારી વસ્તુ થાય એના માટે ધ્યાન રાખવાનું, મતલબ કોઈ નેગેટિવ વસ્તુ આપણી સાઈડમાં દુઃખ આવતું હોય આપણને, તો એવી પ્રાર્થના કરવાની આપણે કે જલ્દીથી દુઃખ ખતમ થઈ જાય અને સુખ જલ્દી આવી જાય. બહુ થઈ ગયું જ્ઞાનની વાત, તો હું આમ કલાકો કાઢી શકું. શાયદ એવું લાગે છે કે એના માટે અલગથી ચેનલ બનાવીને અલગથી આપણે પોડકાસ્ટ ચેનલ ચાલુ કરી દઈશું એનું, કે જેમાં હું જ્ઞાન આપેલીશ, અગર કોઈને ગમતા હશે તો. મસ્ત મજાના જો બધા એકદમથી ગણપતિ બાપ્પા રાડું નાખીને મસ્ત એન્જોય કરતા હતા. આ સમય એવો છે ને અત્યારે કે એવું લાગે કે જાણે બધા એક થઈ ગયા છે, આખું ઇન્ડિયા એક થઈ ગયું છે. કોઈ જાતિવાદી નહીં, કોઈ જ્ઞાત આ તે કાંઈ પણ વસ્તુનું કોઈ વસ્તુનું કોઈ મતલબ જ નથી કોઈને, બસ બધા એક જ થઈ ગયા છે અત્યારે. ગણપતિ બાપ્પાના વિસર્જનમાં બધા જ મશગુલ છે, અને આખા રોડ ઉપર ઢોલ નગાડા સિવાય અને ગણપતિ બાપ્પાના અવાજ, ગણપતિ બાપ્પા મોર્યા, એ જ બધું બોલે છે. અને બધા નાના હોય કે મોટા હોય, ગમે તે લોકો બધા ખૂબ એન્જોય કરે છે. અને આ બે ઢીંગલીઓ જો નાની એ પણ એન્જોય કરતી હતી. નાના ચિન્ટલ્સ હતા આગળ, એ પણ બહુ એન્જોય કરતા હતા. બહુ મસ્ત મજાના ગણપતિ બાપ્પા હતા આ વખતે. જ્યારે વિસર્જન કરવા લઈ જતા હતા, વરસાદ આવવાનો હતો એવું અમને લાગતું હતું કે વરસાદ આવી જશે, બધું બગડી જશે, પણ ના, એવું કંઈ થયું, શાંતિથી પતી ગયું. જ્યારે રિટર્ન આવ્યા ને ત્યારે વરસાદ આવ્યો હતો, એ તમને પછી ખબર પડી જશે. યસ, તો હું એમ કહેતી હતી કે ગણપતિ બાપ્પાનું આવો છે તહેવારો, ઇન્ટર બધું એક થઈ જાય યાર. કાયમ 365 દિવસ વર્ષો સુધી બધા એક થઈને જ રહેતા હોત તો કેવું સારું હતું, દુનિયામાં કેટલી શાંતિ હોત. તમે ખાલી જસ્ટ ઇમેજિન કરો કે એક દિવસમાં જો બધાને આટલી મસ્ત ફિલિંગ આવતી હોય, અજાણા લોકો પણ એક પરિવાર થઈ જતો હોય, તો કાયમ આવી રીતે બધા લોકો રહે તો કેટલી મજા આવે. મારા એકના ભૂલવાથી તો કંઈ થવાનું નથી, બટ હા, હું એવું ઈચ્છીશ કે જે લોકો મારા વિડીયો જોવે છે, જે મને સાંભળે છે, એ લોકો એના જીવનમાં થોડો ઘણો પરિવર્તન લઈ આવે તો મારા માટે તો બેસ્ટ છે. મેં જે વિડીયો બનાવ્યો એ સક્સેસ થઈ ગયો. મૂવિંગ ઓન, ત્યાંથી આપણે જશું લેફ્ટ ટર્ન આવી ગયો, તો તમે જોઈ શકો છો આ રીતની આખી વચ્ચેની સાઈડ આખું બોર્ડર કરવામાં, મતલબ બોર્ડર શું અને શું કહેવાય, રેલિંગ ના શું કહેવાય, કોમેન્ટ કરો તો. એ લગાવવામાં આવ્યું હતું જેથી કરીને ભીડ ન થાય. જે બાજુ આ જવાનું હોય તો એક ગાડી એક પછી એક જ જઈ શકે, જ્યાં બધા લોકોની ભીડ ના થઈ જાય, જેમ કે ઓલી વખતે થયું હતું એવી રીતના ન થાય. એટલે આગળનો જે તમે ગેટ જોયો તેથી જે મોટા ટ્રક ને ખટારા ને એ બધું આવતું એના માટે હતું, જે મોટા ગણપતિ લઈ આવતા હતા એના માટે. જે નાના ગણપતિ છે એના માટે પાછળથી રસ્તો હતો, બીજો રસ્તો હતો, જેથી કરીને ભીડ ન થઈ જાય અને મસ્ત મજાનું રહે. અને પોલીસભાઈ અહીંયા બધા સારા હતા, સારી રીતે બતાવતા હતા કે ક્યાં ગાડી લઈ જાવી, શું હતું, કેટલું, ત્યાં મતલબ મસ્ત ધ્યાન રાખતા હતા કીધી કે એવું કોઈ ખરાબ થાય. બટ હા, એ લોકો બહુ સારું એવું કામ કરતા હતા કે કંઈ અહીંયા વસ્તુ બને નહીં, કોઈનો ઝઘડો ન થાય, એના માટે એ લોકો પણ ધ્યાન આપતા હતા. એના પછી એક ફેમિલી મળી ગયું હતું, તો એ લોકો પણ ફૂલ મજાથી અમારી સાથે વાતચીતું કરતા હતા. એમને પણ મજા આવી ગઈ હતી, ગણપતિ બાપ્પા મોર્યા હતી. પછી ત્યાં અમે જેવી ગાડી ઊભી રહી ને તે ઢોલવાળા ભાઈ આવી ગયા, તો ફૂલ ઢોલ વગાડ્યા, મજા કરી અમે લોકોએ. પછી લાસ્ટમાં ગણપતિ બાપ્પાની પાછી ફરીને એકવાર અમે પૂજા કરી બધાએ, અને મસ્ત ઢોલથી એકદમ વિદાય કરી, મસ્ત હસતા વિદાય કરી, જેથી કરીને આપણે હસતા પાછા લઈ આવશું. અમે લઈ જાય છે આગળની બાજુ જ્યાં વિસર્જન કરવાનું છે ત્યાં. અહીંયા 2 જણા અલાઉડ હોય છે, પણ મેં કીધું મારે વ્લોગ બનાવો છો, વિડીયો બનાવો છો, એટલે હું અંદર આવી ગઈ હતી. તો અહીંયા 2 જણા હતું. પહેલાં અહીંયા તમે ગમે એટલા હોય આવી શકતા હતા, બટ આ વખતે 2 જણાને જ અલાઉડ કર્યું હતું, ખબર નહીં કેમ. તો યસ, પછી મમ્મી અહીંયા ઓલું હાથમાં ઓલું પોટલી આપે ને, એમાં લડ્ડુ ને મોદક ને બધું અંદર ઓલું પોટલી કરીને આપે ને જમવાનું, ભાતું કરીને આપ્યું એમને. પછી ત્યાંથી અંદર આ ભાઈને બીજા ભાઈને આપ્યું, બીજા ભાઈ ત્રીજા ભાઈને આપ્યું, એવી રીતના ગણપતિ બાપ્પાને અંદર સુધી લઈ જવામાં આવ્યા, અને ત્યાં જઈને અંદર ગણપતિ બાપ્પાનું વિસર્જન કર્યું. અને આ વખતે મને ખબર નહીં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે શું થાય છે ખબર નહીં, કેમ કે જો આ વખતે ગણપતિ બાપ્પા સીધા અંદર પાણીમાં જ રાખી દીધા. બટ 3 વાર ઓલું હોય ને અંદર ડૂબકી મારવાની, પાછી કાઢવાનું, એવી રીતના હોય ને 3 વાર, તો આ વસ્તુ નથી થઈ આ વખતે.
તો મેં મમ્મીને પણ કીધું આ વખતે નથી થઈ. મને કે ખબર નહીં કે ભૂલી ગયા હશે કે શું. મેં તો ભૂલી કેવી રીતના જાય. આ ભાઈ જો મારો ગુજરાતી, અમે આને કહેવાય ગુજ્જુ માણસ. આંખોથી ઇશારા કરે છે, મોઢા ચલાવીને કરે છે. આનાથી ખબર પડી છે કે આ ગુજરાતી માણસ છે. પછી શું અમે લોકો અહીંયા ઊભા રહી ગયા હતા. ગણપતિ બાપ્પાનું મોટા ગણપતિનું વિસર્જન થતું હતું ને, તો એ જોવા માટે ઊભા હતા. તો હા, હું એમ કહેતી હતી કે આ વખતે ખબર નહીં એવી રીતના કેવું થયું કે અંદર સીધા વિસર્જન કરી દીધા. બટ જોઈએ હવે નેક્સ્ટ ટાઈમ કાં તો હું એને 2 વાર કહી દઈશ પહેલાં એડવાન્સમાં, અને અથવા તો જો નાના થોડા હશે તો અમે ઘરે પોસિબલ હશે ને તો ઘરે વિસર્જન થઈ જાય ને એવું કંઈક કરશું. એટલે જોઈએ, હજી નક્કી નથી શું કરી, બટ વિચારશું હવે આગળ શું કરવું એના માટે. અને કાં તો બીજી વાર ધ્યાન રાખશું. ત્યાં બધા ગુલાલથી રમતા હતા ને, તો મારા હેર પણ આખા ગુલાબી થઈ ગયા છે. મૂવિંગ ઓન, ત્યાંથી અમે લોકો હવે નીકળી છીએ. હું આવી ત્યારે ગણપતિ બાપ્પાને લઈને આવી હતી, અને હું ખાલી યાદે જાઉં છું. બટ હા, ગણપતિ બાપ્પાએ જીવનમાં ઘણું બધું શીખડાવી દીધું છે, તો એ મારી સાથે હંમેશા રહેશે. બધાના મોઢા લટકી ગયા છે. અમે નહીં, બધા જ લોકોના મોઢા લટકી ગયા છે. જે પણ લોકો પાછા જાય છે ને ગણપતિનું વિસર્જન કરીને, એ બધાનું મોઢું જોવા જેવું છે અત્યારે. પછી ત્યાં એક નાનું છોકરું હતું જે ખૂબ મજા કરતું હતું. એને જોયું અહીંયા બધાને ચા પાણી પીવા હતા, એટલા માટે ઊભા રહ્યા. અને વરસાદનું ફૂલ વાતાવરણ થઈ ગયું હતું. હજી તો હું પપ્પાની સાથે વાત કરતી હતી કે વરસાદ આવશે, ત્યાં ખૂબ વરસાદ આવ્યો. પછી ત્યાં ફટાફટ બધાએ ચા પાણી પીધું અને ત્યાંથી અમે લોકો નીકળી ગયા ઘર તરફ. અને તમે આ જુઓ, વાતાવરણ એકદમ કાળું અંધારું થઈ ગયું હતું. એકદમ ઘનઘોર અંધારું હતું, અને વરસાદ પણ એવો ચાલુ થઈ ગયો હતો, જોરદાર મસ્ત. તો પછી વરસાદને એન્જોય કર્યો અને ઘરે ગયા. ઘરે જઈને બધું ખાલી જોયું ને, તો પાછું મારું મોઢું થોડું સેટ થઈ ગયું હતું. મેં કીધું પાછા ઘરે આવીને યાદ તો આવી જાય ને આપણને. ઓબ્વિયસ છે, ઘરમાંથી આખો ઉજાસ વયો ગયો એવું લાગે. તો હા, બસ આવો હતો મારો કંઈક ગણપતિનો વ્લોગ. તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.